ના જય માતાજી જો આજ તો ભરીને રીંગણા કરવા જો સવારમાં તાજે તાજા લીધા તો કેવા મસ્ત જો લીલું લસણ માંડવીના દાણા આદુ ઉકેલ લસણ ટમેટું આ બધું મિક્સ ખાંડી નાખવાનું પછી રીંગણા ભરી લેવાના આ બધા મસાલા નાખીને જો તમે કેવી રીત કરો અમારે તો ફાફડી હોય તો એ નાખી ફાફડી ગાંઠિયા નથી ને ખાઈ ગયા ફાફડી ગાંઠિયા થોડાક નાખી બાકી અમે ચણાનો લોટ તો નથી જ નાખતા કઈ તો આ બધું સુધારશું અને આ બધું ખાંડી નાખીશું લસણ નાખી આદુ બધું ખાંડી નાખી પેલા લીલું લસણ બહુ સારું અત્યારે આપડે આજ આવ્યું કા ઘણું લસણ સવારમાં જ મસ્ત મજાનું મેં તને કીધું તોય નાખી દે જરી જાય એની પાણી દે ને ઝાડવામાં રેડ દે એમાં ખાતર હોય કેવા ગાંઠિયા થયા જોયું બતાવી દે બધે ધોઈને હુકાવ રાખી દે ને ટીપણામાં પાણી જરી જાય બધું થોડુંક નાખીશું આ લસણ ના નાખીશું આ તો ઉપરથી નાખવાનું લીલું લસણ તો બહુ મજા આવે સ્વાદ આવે મરચું ટમેટું સુધાર નહીં અને ચા બધા મસાલા કરું છું ધાણા જીરું પાવડર ઘી હળદર ચટણી એવું ખાતા હોય લસણ ને બધું ખાંડી નાખ્યું છે અને લીલું લસણ તો પછી નાખવું છું ઉપરથી બધા મસાલા બનાવી નાખું પેલા આવી રીતે અમે રીંગણા ભરી છે કા તેલ નાખી દો એમ થોડું કોથમીર થોડીક મોડ નાખવી ફુદીનો નાખું ફુદીનો આપડે ફુદીનો શાકમાં નાખવાનો જ ગમે એ શાક હોય બહુ ફુદીનો ખાવું સારું અત્યારે ઉનાળો આપડે થયો જ ઘણો આ કુંડામાં થોડોક નાખી દેવાની જરૂર છે ખામણા નીચે એટલે વધારે સારો થાય છે ઉપર કરતા જો આ ધાણા ભાજી બધા મસાલા નાખી દીધા આમાં થોડુંક તેલ નાખી રીંગણા ભરી લેવાના બરોબર કોક તો શાકમાં એ રાખી દેતી હોય કા આપણામાં એવું નથી રીંગણા એટલે મસ્ત રીંગણા હતા કા સવારમાં જ વાડાથી લઈ આવ્યા તાજા તાજા પછી એક દી પડ્યા રહી છે ને તો મજા ન આવે મેં કીધું આજે જ બનાવવા તમે કીધું ને આજે જ રીંગણા ખાવા કાલે તો પછી કરમાઈ જઈશ આપણે ફ્રીજમાં રાખીને તો એ મજા જ ન આવે ખાવાની આ ડીટીયા તોડી નાખવાના થોડા થોડા રાખવા ચા રીંગણા ભરીને બનાવી છે શાક ચા આવી રીતે મસાલો અમને ચણા લોટ વાળું ન ભાવ ચણા લોટ વાળું ઘણા ભરતા હોય અમે નથી ભરતા તો બધું આવી રીતે રાખી બટેટા જો આખા રાખી દીધા સાહેબ બટેટા ઈમણી રાખવા પેલા બટેટા નાખી દે હું રીંગણા તરત સડી જાય બટેટાને સડતા વાર લાગે થોડી હા વઘાર મૂકી દીધો તેલ પછી થોડી કેવી રાય
વઘાર કરવા જીરું આમાં થોડોક મેથી દાણા નાખી દેવે રાઈ ભેગા મેથી દાણા હારા બધામાં નાખો જો વઘાર કરી નાખવાનો પેલા છે ને બટેટા નાખવા ભરીને બટેટા કરે ભરેલા બટેટા રીંગણા મજા જ આવ ખાવા નો આપડે પ્રસંગમાં હોય જ આપડે ઘરે બનાવી ના બનાવી ફેક તો પડે રાઈ ફૂટે તો જ મજા આવે તો ફૂટી ગઈ હવે પેલા સમજે બટેટા નાખી બટેટા થોડીક વાર સડવા દેવા બટેટા વાર લાગે છે રીંગણા તાત્કાલિક સડી જાય તો તેલમાં સડવા દે લીલું લસણ રહ્યું ને એને માથે નાખવાનું બહુ મજા આવે ખાવાની આમાં જો લસણ આવી ગયું ભાઈ હા લીલું લસણ બહુ સારું અત્યારે હા મોટા મોટા ગાંઠિયા પાંચ માસ આવો પછી થાય ને હજી નો હજી વાર છે હજી તો હજી કાચું છે હજી મોટા ગાંઠિયા થાય લીલું લસણ નાખી દીધું માથે સરસ મજાનું શાક પણ મીઠું તો આપણે નાખ્યું હતું પણ થોડુંક રીંગણામાં નાખીને તો રીંગણા એકદમ પાકી જાય ટમેટા નાખી દે ટમેટા ને મરચા મસાલો વહી જતો ને એ નાખી દેવાનો લીમડો મસાલો કઈ જાવા ન દેવાય ને બરાબર ને જોતા પ્રમાણે ધાણા જીરું હળદર આમાં નાખી દઈએ જેવું તીખું ખાતા હોય એવું કા આપડે ક્યાં તીખું શાક ન થાય આપડે કરી તીખું તો થાય મારે જયેશ ને તીખું જોતું જોઈ બોલો પછી આમાં નવરા નો થયા ને જોજી જોઈ લો આપણે સરસ મજાનું ભરેલા રીંગણાનું શાક બની ગયું છે સલાડ સુધારી લીધું હા બટેટા જો મમ્મી મકાઈનો રોટલો બનાવે છે રોટલો બનાવી લે પછી અમે જમવા બેસી જાય તમે બધા કોમેન્ટ કરજો કે આ શાક કેવું બન્યું છે હાલો બધા બપોરા કરવા જો ભરેલા રીંગણા બટેટાનું શાક પછી મકાઈ ચાર બાજરાના રોટલા રોટલી પછી સલાડ ટમેટા કાકડી મરચા અને ઠંડી ઠંડી સાઈસ બધે બપોરા કરવા હોય તો પૂગ્યા હોય અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું